ઊભા થયા હતા ત્યારે મને કે અહીં વિરોધવાળા એવું કે છે કે અહીં કોંગ્રેસના પ્રમુખે તો એવું કીધું કે ત્યાં 2-4 જણને લીધે જમીનો લીધેલી છે, જિલ્લો જાહેર થયો છે. ત્યારે મારે મિત્રો કેવું કીધું કે કદાચ થરાદમાં કોઈ જમીનોનું કાચી જમીનોનું કામ કરતું હશે. થરાદમાં બિલ્ડર લોબી છે જ નહીં. થરાદમાં જે કંઈ કામ છે કદાચ થોડું ઘણું નાના મોટું કામ કરતા હશે. બિલ્ડર લોબી જેવું કે અસ્તિત્વ નથી. તો મારે કેવું પડે તમે જ્યારે રજૂઆત કરો છો ત્યારે કે જે માંગણી થઈ રહી છે કે બિલ્ડર લોબી કદાચ રજૂઆત કરતી હોય કંઈ પ્રજાની લાગણી ન હોય. દિયોદરની તો પ્રજામાંથી ખેડૂતો એમ કે અમારે અહીં આપવું છે. 2-4 જણની આવી માંગણી કહેવાનો મતલબ કે જે કંઈ હોય પણ થરાદ વહીવટી દ્રષ્ટિએ એટલા માટે એટલું કર્યું હોય કે થરાદથી વાવ 12 કિલોમીટર, લાખણી 20 કિલોમીટર, સુઈગામ 40 કિલોમીટર, બાબર 40 કિલોમીટર, દિયોદર અને ધાનેરા 43, દિયોદર પણ 40 કિલોમીટર, કોંકરેજ 60 કિલોમીટર થાય. પણ તમામ જગ્યાએથી માત્ર 40 કિલોમીટરથી વધારે ક્યાંય કોંકરેજ વગરનું અંતર નથી. અને હું મિત્રો એવું પણ કહીશ કે વિકાસની રીતે પણ દિયોદર અને બાબર બંનેની સબ ડિવિઝનલ એટલે કે પ્રાંત ઓફિસ 2012 સુધી થરાદમાં, દિયોદર અને બાબર બંનેની સબ રજિસ્ટ્રાર ઓફિસ, ખેતીવાડી કચેરી આ બધું બાબરમાં 2012 સુધી. તો નરેન્દ્ર મોદીએ 2012માં જિલ્લા તાલુકા અલગ કર્યા, કીધું કે 2 તાલુકાનો એક પ્રાંત કરો, એટલે એ લોકો ત્યાં ગયા. સાથે સાથે આખા જિલ્લાની અંદર થરાદ વગર કોઈ એવો તાલુકો ન હોય કે જેની પાસે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર આ બધી સરકારી કોલેજ